લ. તો જુઓ આ લ છે તો આપણે ગુજરાતીમાં લ લખવાનો છે, બરાબર. આ બ છે હિન્દી મૂળાક્ષર, એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે બ. આ કયો મૂળાક્ષર છે? ચલો જોઈએ કોણ બોલશે. કયો મૂળાક્ષર છે? ખ. આ હિન્દી મૂળાક્ષર છે તો એની સામે આપણે લખશું ગુજરાતી મૂળાક્ષરમાં ખ. આગળ જુઓ ચ. આ કયો મૂળાક્ષર કહેવાય? હિન્દી મૂળાક્ષર, એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે. તો આ હિન્દી મૂળાક્ષર, એની સામે આપણે આ ચ ગુજરાતી મૂળાક્ષર લખી કાઢ્યો. આગળ જુઓ આ અળ. આ હિન્દી મૂળાક્ષર છે, એની સામે આપણે લખવાનું છે અણ. આગળ જુઓ ધ. ગુજરાતી મૂળાક્ષરમાં લખવાનું છે ક્ષ. ગુજરાતી મૂળાક્ષરમાં આપણે લખીશું ક્ષ. આ હિન્દી મૂળાક્ષર છે, આપણે અહીંયા ગુજરાતી મૂળાક્ષરમાં ભ લખવાનો છે. આ હિન્દી મૂળાક્ષર છે જ, એની સામે આપણે ગુજરાતીમાં લખવાનું છે જ. આગળ જુઓ આગળ જુઓ બકા. ફ. હિન્દી મૂળાક્ષર ફ છે તો આપણે સામે લખવાનો છે ગુજરાતી મૂળાક્ષરમાં ફ. આ મ છે તો મની સામે ગુજરાતી મૂળાક્ષરમાં મ. ઠ તો એની સામે ગુજરાતી મૂળાક્ષરમાં ઠ લખવાનું છે. ક ગુજરાતી મૂળાક્ષર છે, આ હિન્દી મૂળાક્ષર છે. આ હિન્દી મૂળાક્ષરમાં ક છે તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષરમાં લખવાનું છે છ. હિન્દી મૂળાક્ષર છે. આ કયા મૂળાક્ષર છે? હિન્દી મૂળાક્ષર, તો આપણે અહીંયા લખીશું ગુજરાતીનો મૂળાક્ષર છ. આગળ જુઓ આ હિન્દી મૂળાક્ષર છે સ, તો સામે આપણે લખશું ગુજરાતીમાં મૂળાક્ષર સ. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? જુઓ આ પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં. નીચેના ગુજરાતી મૂળાક્ષરો સામે હિન્દી મૂળાક્ષરો લખો. તો શું હતું? આ ગુજરાતી મૂળાક્ષરો હતા. આ ગુજરાતી મૂળાક્ષરો હતા, એની સામે આપણે લખી નાખ્યા હિન્દી મૂળાક્ષરો. બીજો પ્રશ્ન છે, શું છે બીજો પ્રશ્ન? નીચેના હિન્દી મૂળાક્ષરો સામે ગુજરાતી મૂળાક્ષરો લખો. હિન્દી મૂળાક્ષરો છે, આ પહેલા હતા એ ગુજરાતી મૂળાક્ષરો હતા, આ છે એ હિન્દી મૂળાક્ષરો. તો આ હિન્દી મૂળાક્ષરોની સામે આપણે લખવાનું છે ગુજરાતી મૂળાક્ષર. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? સમજ પડી ગઈ ને? તો ચલો આપણે ગુજરાતી મૂળાક્ષરો હોય તો સામે હિન્દી મૂળાક્ષરો લખવાના, હિન્દી મૂળાક્ષરો હોય તો આપણે સામે ગુજરાતી મૂળાક્ષરો લખવાના. સમજ પડી ગઈ ને? મૂળ આપણને આખો ગુજરાતી કક્કો આવડવો જોઈએ. જો આખો કક્કો આપણને ગુજરાતીનો કક્કો આવડે તો આપણને હિન્દી કક્કો તો આવડી જાય. ગુજરાતી કક્કો આવડે તો એની સામે હિન્દી કક્કો લખી નાખવાનો. પરીક્ષામાં આપણને એવી રીતે પૂછાય કે ગુજરાતીમાં ક છે તો એની સામે તમે હિન્દી મૂળાક્ષર લખો. તો પેલો ગુજરાતી કક્કો આવડતો હોય એની સામે આપણે ઊભો કક્કો હિન્દી કક્કો લખ્યો હોય એ આપણને યાદ હોય તો આપણે ફટાફટ ગુજરાતી મૂળાક્ષરની સામે હિન્દી મૂળાક્ષર ફટક દઈને આપણને આવડી જાય, આપણે તરત યાદ આવી જાય. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? જુઓ તમારે લેસનમાં આ સ્વાધ્યાય લખવાનું છે. પ્રશ્ન 1 પહેલાં ગુજરાતી મૂળાક્ષરો લખી નાખવાના, એની સામે હિન્દી મૂળાક્ષરો લખવાના. જુઓ પ્રશ્ન 2 નીચેના હિન્દી મૂળાક્ષરો સામે ગુજરાતી મૂળાક્ષરો લખો. તો આ હિન્દી મૂળાક્ષરો છે એની સામે તમારે ગુજરાતીના મૂળાક્ષરો લખવાના છે. આ બંને તમારે લેસનમાં નોટબુકમાં તમારે લખવાનું છે. તમારે ગુજરાતી કક્કો
અને હિન્દી કક્કો એ બંને તમારે બે વાર લખવાના છે. તો તમે બે વાર લખશો તો તમને ફટાફટ ગુજરાતી કક્કો આવડી જશે અને એની સામે હિન્દી કક્કો પણ આવડશે. જુઓ વિદ્યાર્થીઓ, મેં આવી રીતે તમને સમજાવ્યું છે. તો તમારે ઘેર તમારે નોટબુકમાં આવી રીતે લખવાનો છે. જો આ ઊભો કક્કો છે એ ગુજરાતીનો કક્કો, જુઓ જુઓ છે ને, આખો ગુજરાતી કક્કો ઊભો લખ્યો છે, એની સામે હિન્દી કક્કો લખી નાખ્યો છે. એટલે ફટાફટ આપણને સરળતાથી આપણને ગુજરાતી કક્કા સામે હિન્દી કક્કો લખી નાખો એટલે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર આપણને એકદમ મસ્ત રીતે આવડી જાય. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? કોને નથી સમજ પડી? પડી ગઈ ને સમજ? તો તમારે સ્વાધ્યાયમાં શું લખવાનું છે? પહેલાં તો ગુજરાતી કક્કા સામે હિન્દી કક્કો લખવાનો છે. એ તમારે બે વાર લખશો ને તો તમને તરત યાદ રહી જશે. આગળ તમારે પ્રશ્ન 1, ગુજરાતી કક્કા સામે હિન્દી કક્કો. એવી જ જો એ તમને કક્કો આવડી જાય તો તમારે મૂળાક્ષરો ફટાફટ આવડી જાય. સ્વાધ્યાયમાં તમારે પહેલાં શું લખવાનું છે? ગુજરાતી મૂળાક્ષરની સામે હિન્દી મૂળાક્ષર લખવાનો છે. ગુજરાતી મૂળાક્ષરની સામે હિન્દી મૂળાક્ષર લખવાના છે. અને પ્રશ્ન 2 એમાં શું છે? તો હિન્દી મૂળાક્ષર પહેલાં આવે છે. હિન્દી મૂળાક્ષરની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? કે નથી પડી સમજ? જો હવે આપણે ગુજરાતી મૂળાક્ષર, હિન્દી મૂળાક્ષર આપણે તો શીખી ગયા. આજે શીખી ગયા ને? તો આપણે એકમ 1 વર્ણમાલા, વ્યંજન વર્ણમાલા. જુઓ, વ્યંજન વર્ણમાલા એ આખું પેજ નંબર 3 છે. પેજ નંબર 3 છે એ આપણે આજે શીખી ગયા. તમારે લેસનમાં આ ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખવાના છે, હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર લખવાના છે. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, એ તમારે કાર્ય લેસનમાં લખવાના છે. જુઓ, પ્રશ્ન 3, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડો. આ ખ હિન્દીમાં ખ છે અને આપણે શોધવાનો છે. આમાં આપણે શોધવાના છે. જુઓ, એ આ છે, આ કહેવાય, આને તો જ કહેવાય. ચલો છેલ્લે શું રહ્યું? તો આવે. તો આપણે આવી રીતે અહીંયા જોડવાના છે. મ એ હિન્દીમાં મ છે તો આપણે ગુજરાતી મૂળાક્ષર શોધી કાઢીશું. એ આ રહ્યો લ. લ ક્યાં છે? આ રહ્યો લ. જ ક્યાં છે? જ આ રહ્યો. ચલો એક જોડકો આપણે જોડકા જોડાઈ ગયા. હવે જુઓ, મૂળાક્ષરમાં યોગ્ય રીતે જોડવાના છે આપણે. આગળ ભ. ભ ક્યાં છે? આ રહ્યો ભ. ક ક્યાં છે? આ રહ્યો ક. આ હિન્દીમાં દ છે. હિન્દીમાં દ આપણે ગુજરાતીનો મૂળાક્ષર જોઈશું ને આપણે, તો આપણે શોધવો તો પડશે જ. તો દ. આ રહ્યો દ. વ ક્યાં છે? વ શોધો તો. હા, સરસ, ખૂબ જ સરસ, આપણે શોધી કાઢ્યો. ચલો, ખ ગુજરાતીનો ખ. મ અહીંયા જોડ્યો, લ લની સામે જોડ્યો, અને હિન્દીનો જ છે, હિન્દી મૂળાક્ષર આ ગુજરાતી મૂળાક્ષરમાં જોડાઈ ગયો. જોડાઈ ગયો ને?
ભ. આ ભ છે તો હિન્દીમાં ભ, હિન્દી મૂળાક્ષર ભ. આ ગુજરાતી મૂળાક્ષર ભ જોડાઈ ગયો. આ ક હિન્દી મૂળાક્ષર છે. ગુજરાતી મૂળાક્ષર ક ક્યાં છે? આ રહ્યો. તો આપણે આને અહીંયા જોડીશું. હિન્દી મૂળાક્ષરમાં દ. આ હિન્દી મૂળાક્ષર છે તો એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર જોડવાનો છે. તો આ દ હિન્દીનો છે. હિન્દી મૂળાક્ષર દ, આ ગુજરાતી મૂળાક્ષર દ. એની સામે જોડી દીધો. છેલ્લે જુઓ તો વ. વ હિન્દી મૂળાક્ષર છે. આપણે ગુજરાતી મૂળાક્ષરમાં વ જોડવાનો છે. જોડાઈ ગયો. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? કેવી સરસ મજા આવે. ગુજરાતી કક્કો શીખી જઈએ એટલે સામે આપણે હિન્દી કક્કો તો આવડી જાય. જો હિન્દી કક્કો આવડી જાય તો આપણને જોડકા જોડતા આવડી જાય. પછી હિન્દી મૂળાક્ષર હોય એની સામે ગુજરાતી મૂળાક્ષર લખો તો આપણને એ ગુજરાતી મૂળાક્ષર પણ આવડી જાય. હિન્દી મૂળાક્ષરમાં ક હોય તો એની સામે લખો ગુજરાતી મૂળાક્ષર ક, તો આપણને કક્કો જો ગુજરાતી આવડતો જ હોય તો એની સામે આપણે ગુજરાતીનો ક લખી જ નાખીએ.